આજથી થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રોયલ રાજા કરીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દિનેશ સોલંકીનું અપહરણ કરીને તેમને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમને મૂછ અને વાળ કાપવામાં આવ્યા હતા। કહેવાય રહ્યું છે, આરોપ લાગી રહ્યા છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના સાગરીતો દ્વારા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। જણાવી દઈએ કે રોયલ રાજા અને કીર્તિ પટેલ વચ્ચે અવારનવાર વિવાદ એટલા માટે ચાલતો હતો જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શેખ હજુરભાઈ તેના સંદર્ભમાં કીર્તિ પટેલે કોઈ કોમેન્ટ કરી હતી। હજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે રાઇવલરી ચાલતી હતી ને તેને લઈને સૂત્રાપાડાના જે રોયલ રાજા દિનેશ સોલંકી નામના વ્યક્તિ છે તે કીર્તિ પટેલના વિરુદ્ધમાં અવારનવાર વિડીયો બનાવતા હતા અને લઈને વિવાદ વકર્યો હતો। ત્યારે આ બાબતના સંદર્ભમાં થોડાક દિવસ પહેલાં કીર્તિ પટેલના સાગરીતો સૂત્રાપાડા ખાતે જ્યાં રોયલ રાજા રહે છે ત્યાં આવ્યા હતા। તેમને કારમાં બેસાડીને તેમનું અપહરણ કરીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ તેમને મૂછના વાળ અને માથાના વાળ કાપીને તેમને નગ્ન કરીને માર પણ માર્યા હોવાના આરોપો તેમણે લગાવ્યા હતા। પહેલાં તો એ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। અપહરણ કરતી વેળાનો આ વિડીયો જોઈ લો। હાલ આપણે આ વિડીયો જોયો, જેવી રીતે કે કેટલાક આરોપીઓ છે તે કારમાં બેસાડી રહ્યા છે બળજબરીપૂર્વક રોયલ રાજા નામના વ્યક્તિને। ત્યારબાદ તેમને એક અવાવરૂ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે અને ઘરની અંદર મૂછ, માથાના વાળ સહિતની વસ્તુઓ છે તે કાપવામાં આવે છે। ત્યારબાદ રોયલ રાજા એવા પણ આરોપ કર્યા હતા કે તેમને માર પણ મારવામાં આવ્યો હતો। પરંતુ આજે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે। આ મામલાના સંદર્ભમાં સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે રોયલ રાજા દ્વારા જે કીર્તિ પટેલના સાગરીતો છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી। પોલીસે 2 જેટલા આરોપીની ધરપકડ પણ કરી હતી। તેમના સામે અપહરણ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો હતો। પરંતુ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તે મામલાને લઈને હવે જોવાનું રહ્યું કે પોલીસ આગામી સમયમાં અન્ય આરોપીને પકડવામાં કેટલી સફળ નીવડે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।